હવાનું આવું હું તું યાર તાર એકદમ મોંઘવારી હે તાર તમને કમાઈએ મને ખબર હે યાર આ ચાલે કેટલો હતો કેટલો થઈ લે ગાય કેટલા દાડા પછી આજે હે ને ગાય કોરું કાઢ્યું જો હવાર હવારમાં નહીં નહીં હાલ કેટલા દાડા વરસાદ ચાલુ હતો નહીં ખાલી એક દારૂ વચમાં એકદમ પાવ પાવ ચાલુ થઈ ગયો હતો નાસ્તો કરવા તો આ સાહેબ દાદી છે દાદી ગુડ મોર્નિંગ શું કરો મમ્મી તો ગુડ મોર્નિંગ જય માતાજી દૂધી અને ચણાનું શાક દૂધી અને ચણાની દાળનું શાક ચણાનું શાક દાળ કે બોલી દે નાસ્તો કર્યો બાકી ના ભાઈ બાકી લે દે ને યાર ચા ગરમ કર્યો બાકી કરો ચા ગરમ બાકી ગુડ મોર્નિંગ તો લેડો આપણે નાસ્તો કરવો હોય નાસ્તો કરી લઈએ ચા બા ગરમ બને હા ચા હાલ વરી હું તો મમ્મી તો આ સાઈડ જો ગુજરાત ને એવું વાર દાદી ખાટલા ને એવું દાદી ઉઠી જા પપ્પા નાસ્તો કરી જાય બાકી બબી ખાવાનું જાવ થઈ ગયો છોકરો હતી ને હા અડધો બન હતો તો લેડો નાસ્તો કરી લઈએ આપણે ખીચડી ખાલી સંદીપ બેચ ખાઈએ એ તો જીને ખાતા આવડે જ ખાય ને મમ્મી એ તો જીને ખાતા ના આવડે એ ના ખાય આપણે ખાતા આવડે એટલે ચાલે ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈ પપ્પા આવી ગયા મમ્મી બે જો નાસ્તો કરવા માટે હા હા વાત સાચી તમારા નંબર છે હેલો તો ગેસ ખીચડી તો ધોયું હો આ સાહેબ બેઠા મને દેખાતા નહીં શીખે ચો બધા ઉપર જો શીખર હલ ચો ના આવી જતી શીખર અંબોલો ચેવો લાગે નહીં શું બનાવવાનું આજે શાક ગવાર બનાવવાનું અંકિત નું બની ટિફિનમાં દૂધી દાળ છે ને મેં અંદર નકર દૂધી એકલી ના હોય ઓ વાહ નકર તમે તો દૂધી એકલી ખવડાવો છો લેવડો આપણે હવે જઈએ હા આઠ તમે એકલા જ ખાનું નતું તને તમારી વાત તારી બાટલો ના એકદમ મારું હું જાઉં હા તો ગાઈ જો ને આમ તો લુગડો તો એકાદે હમાં હવે લુગડો ધોવાઈ ગયો આ નવું પોતાનું મુહૂર્ત કાલે કરી તું એ તો તું એ જ કરી વપરાય તો સારું ગહાય ને ગાઈ જવાનું મને જેવું કરે રાતે ગવાર બાફા મેં બાઈ દેશી ગવાર નહીં બોરી ફઈ લાવે દેશી ગવાર બાફા મેં લેવા તો ગાઈ દેશી ગવાર અને બાફા મેં લેવા જો અને ચોમાનો દેશી ગવાર સારું ઘર બહાર બફાઈ જાય અને અહીંયા લુગડો બુગડો કે હું વારી પોતું કરી દઉં હજુ વાહન પડે મમ્મી ટોસ ભરેલું ચલો લુગડો તો થાય જ નથી તો જો કાંઈ વૈશાલી તો ઉપર જે લુગડો લઈને હું પાછું જવું મૂકો ઉપાડ લે તે ઉપાડ લીધું કટેરું અને તો તાપ કાઢે ને તે સારું જો તાપ કાઢે તો લુગડો નાખી દે વાયરે જાય લે ઉતરાય ના લાઈન શું કરતો હા કેટલું બધું વજન હતો હું રોજ ઉપાડીને આવું અને એક દાડો ઉપાડીને આવીને કે હે કેટલું બધું વહી જાય આ ગિલોરી વેલા કેટલા આવ્યા જો ગિલોરી વેલા કેટલા આવ્યા તો લે તો કઈ લુગડો બુગડો મૂકી દઈએ નહીં હા પછી હું વાંગો હું આવીને પછી લુગડો મૂકીને આવું શેક તો મોડું બનાવવાનું હા હાલ નહીં બનાવવાનું ગવાર હા લે પણ નહીં જા ગવાર તું ગવાર તો ગાઈ એડામાં જઈએ આપણે ચા આવજો મોડા આવજો રાત્રે હા બધા બહાર નાખી દે હુકા જાય તો ગાય ચોમાનો લુગરો પછી હુકા તો નહીં એટલે બહાર નહીં કોઈ ગવાર તો બફાઈ ગયો મસ્ત જો ગવાર બફાઈ ગયો અને તાર હે ને તે વૈશાલી લોટ બી બાંધી દીધો અને હું વૈશાલી લોટ બાંધીને થોડો થાક ખાય થાક તો ખાવાનો લોટ ગજરવાનો જો
લોટ બની ગયો. હા રોટલી બનાવવાની. ખાલી એકલી રોટલી બનાવવાની રહી એમાં. તો ગાઈ હવે તો પેલું શાક બનાવ્યું હતું અત્યારે હજુ પેલું શાક વઘારવાનું બાકી છે. પણ હા ને જે લહણ પતી ગયો એ લહણ વગર ગવાર સારું લાગે નહીં. એટલે હા ને જગરી પપ્પા પપ્પાની લહણ લઈને આવે ને તો કઈ વાર શાક વઘારું જ નહીં. પપ્પાને લહણ લઈને આવે ને પછી શાક વઘારું. ગવારમાં તો લવણ જોવો દેશી ગવાર મીઠું ના લાગે. હા લહણ તો જોવે એમાં બીજા બધા શાકમાં ચાલે પણ આમાં જોવે. તો ગઈશ આમાં ને રોટલી બનાવવાનું બાકી શાક વઘારવાનું બાકી તે પપ્પાને આવો ભાઈ શાક વઘારીએ રોટલી તો 11:30 થાય ને એટલી જ બની હાલ નહીં બનાવે ને ભાઈ ઠંડી થઈ જાય એટલે ચોપડા જઈશું કે જય માતા. પેલા એના ઉપર બનાવું. હા સાગરી પણ કોદાર બનાવવાનો. તો ગાય જો આ બાજુ નાની હાલે બાજરીનો રોટલો બનાવી દીધો અને મેં ઘઉંના રોટલા બનાવી દીધા અને હજુ શાક બનાવવાનું બાકી છે. ગવાર અહીં પડી જાય છે. લગન આવે પછી વઘારવાનું ગાઈસ. તો જો આ સાઈડ ને લહણ ને એવું ફોલાય હે તો શાક વઘારવાનું બાકી એટલે લહણ માટે બેહી રહ્યો હતો. અરે યાર બે મમ્મીને આ લહણ આવે હું યાર તો મોં બી હાલ આવ્યો. પપ્પા હું લઈને આવ્યા દૂધ ને છાશ ને વાસ બધું નહીં છોકરાને અને કેક કોના લઈ જાવ કોના લાવવાની હતી. હા હા બરાબર કિંકો આવી રહ્યો હતો તો સંભળાતું તો બોલીને જ ખબર પડતી નથી. બોલ ગવારનું પાણી કેવું કાળું કાળું થઈ ગયું નહીં પીવો તો તમારે પીવાની જરૂર ગુણ તમારે લાવવાની જરૂર અમારે નહીં. અમે તો અટ્ટા કટ્ટા જ છીએ તમારે બેને જરૂર છે નહીં ને બે હજાર પીવાની જરૂર જ છે તમારે બે નહીં તો તમે કહો કે હા તમે બીજા પીવાનું પોતે પીવાનું બીજા ને પીવડાવ નહીં કેવું કહેવાય નહીં ભાઈ બીજા પીવડાવ એ બા પીવાનું ખાડા તમે બીજાનું ગલી પતી થાય એમ નહીં તમને ખાડા ગલી પતી થાય પેટમાં એને ગળીપતિ કરી આપણા પેટમાં જો આ મટી જાય પાણી પીવા તો એમ કહું. તો આ સાઈડ તો બે અહીંયા જમવાન પપ્પા જ્યાં છોકરો લેવા છે હા તો આ તો ભૂખ લાગી છે બધાને તે કહે છે એક બાજુ ગવાર બનાવ્યો હોય એક બાજુ દૂધીની દાળ બનાવી હોય નિહાળમાં તો દૂધીની દાળ ખાવાની નહીં નિહાળ કે મારે ગવાર જ ખાવો હે હું તો ગવાર જ ખાય અરે ખા ને ગવાર કોના પાડો છો મમ્મી કરશે તમે જો કીધું બતાવતી ભાવો ઓકે અમે બોલ્યા જ નહીં કરતા તરતી જ ભાવો ઓ યાર તો ગાઈ જો આમ તો ભાઈ હવે મારે એક પૈસા બોલ ઠંડી ના ખવાય ઠંડી ના કહેવાય ઠંડી થઈ જાય એમ કહું તો જો મમ્મી તે ગ્રેવી ખાય જો શાકની તો ગાઈસ અને મમ્મી ગ્રેવી ખાય ગવાનું મટી જાય હા એટલું ઓછું એક વાર તું ચાલે તું ખા તારી રોટલી પૂરી કરજો તું થઈ તો જવાય હા એ બીજી આલુ ભાઈ ના મને શાક લે થોડું ના ચીકુ નહીં શું થયું રોઈ જાય હજી એટલે શું થયું તાર તાર મારું જેવું આ ભાઈ દુખાય કે નહીં એક એક પાય હું ગયા એટલે ખાઈ લે દુખાય દુખાય આમ વરું તો એક ને એક પાયો ઊંઘી રહ્યો એટલે ઉઠો તો પપ્પા તો હેડે હા જાય જો છોકરો લેવા માટે જો અને આ સાઈડ વાહન ને એવું ગાય હું સાચા આવું છું હું દુખાય છે એટલા આવું છું એટલે હારું ગમી લાગે તમને લગાવવાની હમણાં
हमें टुकटो लगा हाइट पड़कता લગાઈ આલ્યો आ नहीं लगावानू આ કેવા વગેરે મારા ગત્યો કરી ખા બગાડ કરવા લે હમણાં તો તમે રોટલા બગાડો હો ચા 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 કર્યો ને જો તો ખરી યાર કા બધું નહીં બગાડતા બધું હું એની બગાડી ચા ઉપરે ગયો લે વૈસા બી ચા ચા કર્યો બોલા કાઈ થાય પણ માર પર લુક પડે તા નોરી ચમ ઓમ કરું યાર ની હલા આવું ના હોય યાર આપું જોઈએ યાર કે હું મજા મે ના આ યાર હું બગાડ કરો બોલ બધી ખોટ નાખી બધી ની હારી જાય બોલ ખોટ કોઈ ઉપર થતી હતી તો ગાઈસ ઘરે કરો હવાનું આ હું તું યાર તા પછી તને ખોટ દો એકદમ મોંઘવારી હે તો તાર તમનું કમાઈએ મોન ખબર હે યાર આ ચાલે કેટલો હતો ને કેટલો થઈ ગયો લે પણ આપણે તો ઇન્જન જેટલો જ મિલે અને એચા જો અને એચા જો અને એચા જો ને એચા તો શીખરેલો આવ્યો જો પેલા જો ને આલા ભાગનો ઉપરે છે ને આ પીકી ની એમો જો ગાઈસ બતાવ ઝૂમ કરજો ઝૂમ કરી આગ દેજો ને એક થાપ મેલી જો ગાઈસ અરે જબરું કરજો કે એ રે જો ગાઈસ એ રે જો આ ચા નરો ચા માથું રવાય પણ આ તો તેલ નાખવાનું આ તો એ તો માથું અને મેં એ માથું ધોયો અને ને માથું ધોયો ને પહેલા તેલ નાખીએ એકબીજાને માથા પહેલા તો મને નાખ્યો પહેલા તું મને નાખ્યાલ પછી હું તને નાખ્યાલ પછી માં ખીચડીનો ટાઈમ થઈ જાય હું તેલ નાખ્યા પહેલાં તું મને નાખ્યાલ હું તને નાખ્યાલ એટલે ટાઈમ થઈ રહ્યો મારી ખીચડી સારું એમ પહેલાં હું એને નાખ્યાલો પછી તું મને નાખ્યાલ જતી ચો રે નાખ્યાવાનું તો બીજી વાર નહીં નાખ્યાલું પછી એટલે તું મને નાખ્યાલ પછી હું નાખ્યાલ તેલ કાઢ વાટકીમાં તેલ કાઢ મસ્ત નાખ્યાલ કાઢ તો ખરી તે કાઢું બે હું પેલું આવતા જો ગઈ બાઈને હરગાયું પજરાય તું વહેલું તે પજરા લાકડો વાકડો પજરો અને નિહાલ જે માથોરા એ નિહાલ લુગરો લેતા આવજે હાથી તાવ હવે નિહાલ લુગરો બુગરો લઈને આ હું હાથન મેલુંમાં ચોખા બોખા વેન દીધા જો કઈ ચોખા બોખા વેન વૈશાલી તો બાર ને ખીચડી ના મેલું લાગતું નહીં છે ફૂંક ફૂંક કરે અને એ ગાલીને એદરો ફારીને મેલે 2-4 ચોખ્ખો સવાર માટે હોય ને પછી સવારમાં લાગતું નહીં એટલે પેટી આ ગયા ચો દુવારો થાય જોજો લાકડો ફારે સવાર માટે ખાવામાં અંકિત જઈને બધાને નવું પેલું શું કહેવાય બધાને ઊનું પોની જુઓ નવું પોની નહીં ઊનું પોની તે 2-3 દાડે યાદ તો લુકરો નતો વારે ને 2-3 દાડે યાદ તો 2-3 દાડે લુગરો નતો વારે ને તે યાદ તો કોરું કાઢી હતું તે બધા લુગરો બહાર નાખે છે ને તે યાદ પાછો લુગરો વધી ગયો વારવાનો જો આખી ખુરશી ભરાઈ ગઈ આખી જેનો મોટો બધો કરી અને ગાય યાદ તો તાકું વારવાનો વિચાર હો તાકામ લુગરો હોય ને એ વારવાનો વિચાર તાકું વારવાનું નહીં તાકું ચકનું વારે તો જો બધું રમો ભમર પડ્યો અમારે તો એ મસ્ત તાકું વારી દઈએ અને આરે વારી દઈએ પછી બધા લુગરો મસ્ત વારીને ગોઠવી દઈએ તો લે હેડો ગાઈસ પહેલાં ને લુગરો વારી દઈએ કેવું ને છે અને હા ને પેન્ટ ને શર્ટ ને વારી મેળવી દીધું જો પેન્ટ એ આખો અલગ મેળ્યો અને શર્ટ એ આઈકન મેળ્યા શર્ટનો ટી શર્ટ એ મેળ્યું પેન્ટ એ મેળ્યા અને અમારો હશે આઈકન અને પેન્ટ તો અલગ લુગરો ચોખ્ખો ના પહેરવાના હાલા હોય ને રા ઉપર મેળવીએ પછી અમુક ટાઈમે પહેરીએ 2 દાડા પછી જોજો એવું ને એવું થઈ જાય એકલી નહીં બોલતી ગાય જોડે વાતો કરું દાદા એમ કહે કે એકલી હું બોલો હું તમારી જોડે વાતો કરું જો અહીંયા કાલી મેળે પેને કાલી મેળે પેને અહીંયા અને પેન આ લુગરો વાળું પછી 2 દાડા પછી એવો ને એવો થઈ જાય એવું જ કર લેવાના પછી નહીં પહેરવું ને એટલે પછી વારે ડૂચો ગાલીને નહીં પહેરી દેવાનું જેવાનું પછી વારે ડૂચો ગાલીને નહીં ગાલી દેવાનું પછી મેં આમ શાંતિ લઈએ પછી આપણું હરખું વારે મૂકી દે ને તો તાકું એવું ને એવું રે આ તો લીધું આમ ફોન કરીને મેળ દેવાનું નહીં એવું કર કંટાળો આપો વારો તો પણ કેવું લાગે ના આવું લાગે એટલે પછી કંટાળો તો મને આવે પણ પછી કેવું લાગે ના આવું લાગે કંટાળું લાગે લાગે બધા ફોડ કરી છે લાગે બધું જે માતા નહીં દેખતો ગોરામ તાન તમારો જો ગોરો લગાવ હડો ગોરો લગાવવાનો ચોકન પર આ હોમલ લગાવી દેવો એક ગોરો તો ચોકન આ હોમો ઈના
આ પેલું દિવાલ નીકળી હા તો એ કેવું થાય હા ચાલે દે. ઘોડો લગાવે તો ઘોડો મારે જ પેલું ખોવાવ થાય ના હા એકન તો ઘોડો લગાવવાનું જ નહીં અહીં- એકન તો ટાઈસો જ લગાવવાની હોય અહીં લગાવી દઈએ. તો એને ટાઈસો જ લગાવવાની સંદીપી લગાવડાવવા ટાઈસો સોટી નહીં જેટલી તમારે જોરાનું આવે કોમ કરે. ઈ પે લાફી વાફૂટી જાય કોઈ પથારી કાદો લગાવી આપણું હરખું કર પલંગ આ તો સાફ સફાઈ કરી યાર કેવું લાગે આ બધું. તાનું વળી ઘરમાં તો સાફ સફાઈ રાખવા યાર નહીં હા બધી સાફ સફાઈ છે બરોબર તાનું વળી આટલું તો કરી હે આ લુગડો મારે ને એવું ને એવું આ પલંગ હરખો સાફ કરજો. હું એ જ કરું બરોબર પલંગનું બધું લુગડો નાખે તો હું તાનું વળી બધું આવ્યા હતા હરખું અઠને નોકરી આવ્યા હતા. બાઈન તો મેલ્યું હો કલારું તપ્પા મેલ્યું ચમ કલારું તપ્પા મેલ્યું હો બાજરી રોટલા બીજું બનાવવાનું મરચું મરચું તો વાત તો બનશે બાજરી રોટલા ને મરચું બનાવવાનું જો આ થાય તો ગાઈસ કલારું તપ્પા મેલ્યું. સાચી વાત છે વાત તો સાચી તમારી. સારું બનાવી શીખવાનું અરે ખાઈને ભૂલી જશો આવું યાર હું એ ભૂલી ગયો ચિંતા ના કરશે. કાલ દૂધી નથી બનાવી હા હા હાલે લચ્છા ડુંગળી બનાવી હતી મને બનાવી તમે નથી બનાવી એટલે યાદ નહીં તમને. કાલ લચ્છા ડુંગળી બનાવી હતી ને યાર રીત વાંધો નહીં રીત આવી જાય બરોબર રીત કોઈ એવું નહીં આપે રીત પેલી બરોબર. અને તારા તો શું થઈ ગયું મારી મરજી હું ચલાવ ના ચલાવ ઢોળી શક ચા મમ્મીને આ દે કહું ચા દેશી પેલી અલગ આવે ચણા બનાવે ચણા કાલે તને આવા મોઘું શાક હું 40 વળી છે તો વળી શું કરવાનું છે તો આ સાહેબ આપના બાબો વધી તો ગાઈ આ સાહેબ ચણા બનાવી થાય કાલ ચણા બનાવવા માટે સેમ હમણાં લાયા તમે બા પેલું ચોકડી હા શું બનાવવાનું કુબી મોરી આવું પોદો કર્યો એટલે કોબી હા હા ખીચડી લાલ લાગતી જ નહીં ડુંગળી હોય એટલે પછી હું કામ નાખવું પડે હું નહીં નાખું લહન મોઘું થઈ ગયું હા આવશે કાઈ કરો કુબી શાકો કાઢ ને લીલી દોરી કુબી ના હા હવારમાં નાખવાના રવા દેજો ખાઈ ના જતા રોટલો બનાવી બાજરી? મમરા લઈને ચોય પેલી ના ના પેલી ગુટકા હા નહીં હા હમણાં તો ઈસકા કરતી હતી તું કાંઈ મુકાતો નથી ઈસકા કરતી હતી મુખ હોય એને ખાવા જોવો જ પાવું પેલું તો મમ્મી તમારે બોલા મમ્મી તમારે બોલાવવા ના બોલાય બે જો જમવા માટે અને જો મેં જમવા બે નિહાલું ચાંદની બેહી રહી હતી હાલી અરે આ બે રોટલી લોટ હતો નહીં તો હું ભૂલી જ જઈ ભાઈ આ તો પાછળ પપ્પા યાદ આવે હા કે બે રોટલી લોટ હતો જ છે રોટલા કરવાની પપ્પા એમને કહેવાનું હોય તારા તું શીખર હોડ મગજ જ તો જાય તારા યાદ જ નથી પતી ગયો માં થઈ જા દાદી બે જો જમવા તારે અરે મમ્મી આ તો બોલ ચા ઉભરી નાખ્યું બોલ નહીં હાલે ને તો ગેસ બધું ચા ચા કરેલો તાન ખબર નહીં શીખર હું મોય છે શીખર ચો હોય છે તાન તું જો ના ઈ જ ઊભી હતી ઈ જ ઊભી હતી તો જઈ નથી એ રહી આમની ફરી ઊભી થઈ ગઈ કશું નહીં વાતે વાર કીધી અમોન કશું નહીં તો તમે વાતે વાર ગાવ તો ઉભરાય આપણો એ તને ખબર ના આપણે મેડિયો પર જોઈએ નહીં લે મમ્મી સાચી વાત ને જતી રહે તો ખોટું પડે હા. કેમ જતી રહી મારી વાત ચાલુ હતી અમે બધા એ હતા જોડે હતા હું તો આપણે જમી લીધું છે અને આ સાઈડ ની હલો ને પોતું ને એવું કરે હ સાફ સફાઈ ને એવું કરે હ બધોય ખાઈ લીધું બધાએ ખાઈ લીધું બધોય ખાઈ લીધું ઠીક આદુ પછી હજુ વાળવાનું કઈ પૂછ્યું કોની રૂકી કોની બહુ ડોરું સાંભળો વાહ આ બાટલા ના મમ્મી પોણી પોણી કોઈ ઢોળતું નહીં પણ જે બાટલાનું જે પેલું એ નેત્ર ને એનું પોણી હોય ઠંડા બાટલા હોય ડીશમાં મેળો તો કશું ના થાય તો તાનું વાળી પોતા હેડ ઊંઘવા નહીં સુઈ ગયો હોય નહીં ના ઉઠી ના કરે પેલી જો હજી બાય શું કરે ને હાલ તું કેમ વરસાદ આવશે વાત તો સાચી છે એવું વાદળા જેવું તો ગઈશ કરી જ છે વરસાદ આવે ખરા ગુડ નાઇટ જય માતાજી મેં લાઈન મેલું
ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. અંકિત ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ દાદી. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ પસંદ આવતી હોય તો